રાજ્ય અને દેશમાં તમામ ચૂંટણીઓમાં આપણા શિક્ષકોની મહત્ત્વની ભૂમિકા રહેલી છે. ખાસ કરીને સરકારી શાળાઓના શિક્ષકો મહત્ત્વની કામગીરી એ વર્ષોથી કરતા રહ્યા છે, કરે છે અને કરવી જોઈએ. એમાં સાથ પણ આપે છે, આ હકીકત છે. પણ આ તમામની વચ્ચે છેલ્લા કેટલાક દિવસથી તમારા તમામને એક શબ્દ સાંભળવા મળતો હશે. એ શબ્દ છે BLO અને બીજો શબ્દ છે SIR. SIR એટલે સ્પેશિયલ ઇન્સેન્ટિવ રિવિઝન. ચૂંટણી પંચે દેશભરના 12 રાજ્યોમાં SIRની પ્રક્રિયાની શરૂ કરવાની જાહેરાત કરી. SIRની પ્રક્રિયા દરમિયાન જે રાજ્યોમાં પ્રક્રિયા હાથ ધરાઈ ત્યાં બ્લોક લેવલ ઓફિસરની નિયુક્તિ થઈ. બ્લોક લેવલ ઓફિસર એટલે BLO. આ પ્રક્રિયા દરમિયાન BLO ઘેર જઈ ફોર્મ આપે છે અને તે ફોર્મની ચકાસણી કરે છે. મતદાર યાદીમાં નામ ઉમેરવાનું અને કાઢી નાખવાનું કામ BLO દ્વારા કરવામાં આવે છે. BLO તેમના વિસ્તારમાં જાય છે અને શોધે છે કે કોણ નવા મતદાર બન્યા છે, કોણે જગ્યા બદલી છે, કોણ કાઢી નાખવા લાયક છે. જ્યારે પણ પુનરાવર્તન અથવા SIRની પ્રક્રિયા ચાલે છે ત્યારે BLO સમગ્ર મતદાર યાદીને અપડેટ કરે છે. ડુપ્લિકેટ નામો દૂર કરવા, ભૂલો સુધારવા, ફોટા અપડેટ કરવા વગેરે કામગીરી BLO કરે છે. આ કામગીરી 4 નવેમ્બરથી 4 ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરવાની છે. તમને જણાવી દઉં કે રાજ્યની અંદર 5,08,000 મતદાતા છે. તેની સામે 50,963 BLO છે. એટલે કે એક BLO પર 998 મતદાતાનો ભાર આવે છે. હું ફરીથી કહું છું, ચૂંટણીનું દરેક કાર્ય સુચારુ રૂપે થવું જોઈએ અને એની અંદર જોડાનાર તમામ નિષ્ઠાથી કામ કરે છે અને કરતા રહેશે. મતદાર યાદી સુધારણા થવી જોઈએ. જે લોકો બે જગ્યાએ નામ ચલાવે છે એમના નામ કમી થવા જોઈએ. જે ઘૂસપેઠ કરેલા લોકો છે એમને આપણા દેશની અંદર, આપણા પ્રદેશમાં ભૂલથી પણ મતનો અધિકાર ન મળે તેનું ધ્યાન રાખવું જોઈએ. અને આપણે તમામે ચૂંટણી કમિશનર, ચૂંટણી પંચ, ચૂંટણી કમિશન એની આ પ્રક્રિયાને માન આપવું જોઈએ. આપણે પણ આપણી નૈતિક ફરજ સમજીને આપણે પણ એ પ્રક્રિયાનો હિસ્સો બનવું જોઈએ. BLOને સહકાર પણ આપવો જોઈએ. આ હકીકત છે. અને એ શુભ આશયને સમજી પણ શકાય છે કે મતદાર યાદી સ્પષ્ટ થઈ જાય કે સાચા મતદાર કોણ છે. રોનક પટેલનું નામ 3 જગ્યાએ ચાલતું હોય અને પછી રોનક પટેલની જગ્યાએ બીજો કોઈ બીજી જગ્યાએથી મત આપી દે, આ ન હોઈ શકે. રોનક પટેલ બાંગ્લાદેશીઓ ઘૂસપેઠ કરીને આવ્યો હોય અને એનું નામ મતદાર યાદીમાં થઈ ગયું હોય તો એ નીકળવું જ જોઈએ. આ પ્રક્રિયા જરૂરી છે, સમયાંતરે થવી જોઈએ, એ પણ હકીકત છે. પણ તકલીફ ક્યાં છે? તકલીફ છેલ્લા કેટલાક દિવસથી આપણે જોવા મળી રહી છે આપણા ગુજરાતની અંદર. જોકે દેશના અલગ અલગ પ્રદેશોમાં તકલીફ સામે આવી છે. 4 દ્રશ્યો જોજો. કોડીનાર, દાહોદ, કપડવંજ, 4 દ્રશ્યો છે. અને અહીંયા 4 જગ્યાએ હેરાન પરેશાન અને જીવ જોખમમાં મુકાયો છે મારા પ્રમાણિક શિક્ષકની. એ શિક્ષક જે BLOની કામગીરી કરવા માગે છે, જે પંચની પ્રક્રિયાને સાથ આપવા માગે છે, પણ સમય મર્યાદા નક્કી કરી છે ને તેના કારણે વર્કલોડ વધારવામાં આવે છે. સતત વર્કલોડના કારણે સ્વાભાવિક રીતે જ શિક્ષક ઉપર એ તણાવ આવે છે, એના પરિવાર પણ અસર થાય છે. સોશિયલ મીડિયામાં એક વાયરલ મેસેજ પણ એ પણ થાય છે કે શિક્ષક ઘેર ગામ જઈને મતદાતા શોધે છે તો શાળામાં વિદ્યાર્થીઓ શિક્ષકને શોધે છે. તમને જાણીને દુઃખદ આશ્ચર્ય થશે, કેટલાક ઠેકાણે 12 વાગ્યા સુધી મારા આ શિક્ષકો પાસે કામ કરવામાં આવે છે. હું ચૂંટણી પંચની આલોચના કરવા ટેવાયેલો પણ નથી, કરવી પણ ન જોઈએ. પણ હા, સિસ્ટમમાં જ્યાં પણ ખરાબી છે, યાર આજના દીકરા તરીકે હું ન બોલું તો હું નગુણો ગણાવું. હું નથી જાણતો સંવૈધાનિક રીતે મને બોલવાનો અધિકાર છે કે નથી, કારણ કે આ ચૂંટણી પંચ અને ચૂંટણી કમિશનની કાર્યવાહી છે. પણ કોઈનો જીવ ગયો હોય અને હું ના બોલું, આવું તો ન હોઈ શકે. કોડીનારનો કિસ્સો. માફ કરજો, ગીર સોમનાથ જિલ્લાના છારા ગામમાં ફરજ બજાવતા શિક્ષક અને BLO અરવિંદભાઈ વાઢેરે આત્મહત્યા કરી. આત્મહત્યા કરતા પહેલાં કહેવાય છે, હું ફરીથી આ શબ્દ વાપરું છું, અરવિંદભાઈએ એમની પત્નીને સંબોધીને સુસાઇડ નોટ લખી, જેમાં ઉપલી કચેરી સ્તરની કામગીરી માટે તમને ભારે
દબાણ કરતા હતા અને થાકી ગયા છે ઉલ્લેખ કરાયો. મૃતકે સુસાઇડ નોટમાં એવો પણ ઉલ્લેખ કર્યો કે મારાથી કોઈ પણ ફાળે હવે આ એસઆઈઆરની કામગીરી થઈ શકશે નહીં. હું ફરીથી કહું છું, પોલીસે અમને વેરીફાઈ કરીને નથી કહ્યું કે હા એમની પાસે આ સુસાઇડ નોટ આવી છે, પણ આ સુસાઇડ નોટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે, હકીકત છે. અને આ શિક્ષક બીએલઓ તરીકે કામ કરતા હતા એ પણ હકીકત છે. અરવિંદભાઈની આત્મહત્યાથી સમગ્ર શિક્ષણ જગતની અંદર શોકની લાગણી છે. અને કેમ ન હોય, આપણે એક ગુરુને ગુમાવ્યો છે, એક પ્રમાણિક ગુરુને ગુમાવ્યો છે. એ ગુરુ જે આપણને જ્ઞાન આપે છે, એ ગુરુ આપણને સત્ય અને સાથે જ દેશભક્તિનું શિક્ષણ પણ આપે છે, દેશની પ્રવૃત્તિઓ સાથે જોડાવાનું જ્ઞાન પણ આપે છે. એ શિક્ષકે જો હતાશ થઈને આત્મહત્યા કરી છે તો આનાથી દુઃખદ શું હોઈ શકે? સ્વાભાવિક રીતે જ શિક્ષકની આત્મહત્યાના સમાચાર રાજ્યભરની અંદર તમામને રડાવ્યા છે, તમામને રડાવ્યા છે. અરવિંદભાઈની આત્મહત્યાના સમાચાર મળતા જ તમામ લોકો દુઃખી થયા. શિક્ષકોના સંગઠનોએ પણ આ વાતનું ખેદ વ્યક્ત કર્યો, પણ પરિવારે એ પણ સ્પષ્ટ કહ્યું કે જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારીએ. આ ઘટના જે જિલ્લામાં બની છે એ જિલ્લો કેબિનેટ મંત્રી ડૉક્ટર પ્રદ્યુમનભાઈ વાજા સાહેબના વિસ્તારમાં આવે છે. કોડીનાર સરકારી હોસ્પિટલમાં તેઓ પહોંચ્યા હતા. પરિવારજનો સાથે તેમને બેઠક પણ કરી. પ્રદ્યુમનભાઈ વાજાએ પરિવારજનોને સાંત્વના આપી અને ત્યારબાદ પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો છે. આવો સાંભળી લઈએ પ્રદ્યુમનભાઈ વાજા સાહેબે શું કહ્યું છે. પરિવારની એવી કોઈ માગણી હતી નહીં, પણ એમની જે લાગણી હતી એ લાગણીને ધ્યાનમાં લઈ અને અમે એમને આશ્વાસન આપ્યું છે કે સરકાર એમની સાથે જ છે. કમનસીબે મારું જ વિધાનસભા ક્ષેત્ર છે, મારા જ સમાજનો મારો ભાઈ શિક્ષક છે, શિક્ષણ વિભાગનો શિક્ષક છે, ત્યારે મારી પૂરી જવાબદારી થાય છે સર્વે વહીવટી અધિકારીઓ સાથે બેઠક કરી અને એમને અમે સાંત્વના આપી છે અને સરકાર હંમેશા એમની સાથે રહેશે. અમે આ કાર્યક્રમની અંદર રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી એમને જોડવા માગતા હતા. મેં જાતે અનેક ફોન કર્યા છે, મેસેજ મૂક્યો છે, કારણ કે હું જરાય નથી ઈચ્છતો કે કોઈ પણ પ્રકારની ગેરસમજ મારા માધ્યમથી ફેલાય. મારો પ્રયાસ હતો કે એ શું વિચારે છે, ખરેખર આ પ્રકારનો તણાવ છે કે નહીં એ મુદ્દે એમની સાથે વાત કરું. પરંતુ દુર્ભાગ્યપૂર્ણ રીતે એમનો સમય મળી શક્યો નહીં ત્યાં સુધી કે મારી વાત એમની સાથે ન થઈ શકી, કારણ કે કદાચ તેઓ આજે વધુ પડતા બિઝી હતા. વધુ બિઝી હશે કારણ કે 4 તારીખ છે, શિક્ષકો દોડતા હોય, સ્વાભાવિક રીતે જ એમની પણ વ્યસ્તતા હશે. પણ મુખ્ય ચૂંટણી અધિકારીશ્રીએ 3 દિવસ પહેલાં મીડિયા સાથે વાત કરી હતી અને મીડિયાએ પણ આ સવાલ પૂછેલો કે શું ખરેખર તણાવ હોય છે શિક્ષકોને, ત્યારે તેમને શું કહ્યું હતું એ સંભળાવી દઉં. હું ફરી એક વાર કહું છું કે તમામ જે બીએલઓ છે અલગ અલગ કેટેગરીના, એ લોકો ખૂબ મહેનતથી કામ કરી છે અને છેલ્લા 10-12 દિવસમાં જ 5 કરોડ 9 લાખ 5 કરોડ 8 લાખ ફોર્મનું વિતરણ કર્યું છે. એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અમે સમજીએ છીએ આ કામગીરી આસાન નથી અને બધા માટે ચેલેન્જ છે અને અત્યારે જે તબક્કામાં આપના છીએ એટલે લોકોને મતદારોને આપણે સમજ આપવાની છે અને છેલ્લા 10 દિવસમાં બધા ફોર્મ્સ કલેક્ટ કરવાનું છે. જે રીતે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના તમામ લોકો એમની ફરજોમાં સંપૂર્ણ નિષ્ઠાથી કામ કરે છે, એ જ રીતે અત્યારે ટીચર્સ બી કરી રહ્યા છે. જ્યાં બી કોઈ બી બીએલઓનો ઇન્ડિવિજ્યુઅલ પ્રશ્નો હશે, અમે કલેક્ટર્સ, ઈઆરઓ, એઈઆરઓને સૂચના આપી છે કે કોઈ બી ઇન્ડિવિજ્યુઅલ કોઈના પ્રશ્નો હોય તો તાત્કાલિક એડ્રેસ કરે અને જરૂર જણાય તો વૈકલ્પિક વ્યવસ્થા બી. આ જ મુદ્દે મારા સહયોગીએ આ જિલ્લાના કલેક્ટરશ્રી સાથે વાત કરીને જાણવાનો પ્રયાસ કર્યો હતો. અમારો પ્રયાસ હતો એ સુસાઇડ નોટ વિશે જાણવાનો. અમારો પ્રયાસ હતો કામનું વિભાજન કઈ રીતે થયું છે એની સાચી જાણકારી દર્શકો સુધી પહોંચાડવાનું. પરંતુ કલેક્ટર સાહેબનું કહેવું એમ હતું કે હું પ્રતિક્રિયા નહીં આપું, જે પણ હશે માહિતી ખાતામાંથી આપવામાં આવશે. પણ આ તમામની વચ્ચે ચોક્કસથી આજે આ જ કાર્યાલયની અંદર જે શિક્ષકોએ સારું કામ કર્યું, શિક્ષકોને જેટલા પણ બીએલએ ફૂલ સ્ક્રીન દ્રશ્યો જોજો, એમને સન્માનિત થવાનો કાર્યક્રમ થયો. એક તરફ જ્યારે એક શિક્ષકના મૃત્યુથી તમામ શિક્ષકો દુઃખી હતા, તો બીજી તરફ આપ જોઈ શકો છો એ પ્રમાણિક એ મહેનતુ શિક્ષકો સહિતના બીએલઓને શ્રેષ્ઠતા પ્રમાણપત્ર પણ એનાયત કરાયું. એટલું જ નહીં,
એક તરફ જે અમારા બીજા શિક્ષકો રડતા હતા, તો અહીંયા આપણા એ શ્રેષ્ઠતા પ્રમાણપત્ર પ્રાપ્ત કરનાર શિક્ષકો સહિત તમામ જે અધિકારીઓ હતા તેમને નાસ્તા પાણીથી અને સાથે આપ જોઈ શકો છો મોઢું પણ મીઠું કરાવવામાં આવ્યું. મને કહેવાનો અધિકાર નથી કે મોઢું કેમ મીઠું કરાયું, પણ મને દર્દ ચોક્કસથી છે, દર્દ ચોક્કસથી છે. મારા એક શિક્ષકનો જીવ ગયો એ જ સમયે. મીઠાઈનો ટુકડો યાદ કેવી રીતે આવે કોઈને પણ, કોઈને પણ. કોઈ આ મુદ્દે બોલશે નહીં, હું જાણું છું, કારણ કે સંવૈધાનિક સંસ્થા છે. પણ અહીંયા વાગે છે ને તો વાગે છે. ખોટું છે તો ખોટું છે. સંવેદના હોવી જોઈએ તો હોવી જોઈએ. એક સારો મેસેજ જવો જોઈએ. આખું ગામ રડતું હોય. તમે શ્રેષ્ઠ કામગીરી કરી છે, જમવાનો ભોજનનો નાસ્તાનો સમય છે, માની લીધું, પણ આવું ન હોય, આવું ન હોય. અને આ એકમાત્ર કિસ્સો નથી થયો. બીજો કિસ્સો તમને બતાવું છું. હા, બીજો કિસ્સા ઉપર જવું ને એ પહેલાં અહીંયા જે જગ્યાએ, જે જિલ્લાની અંદર, જે તાલુકામાં શિક્ષકે મારે આત્મહત્યા કરી છે ને, એ જ જિલ્લાનું જે બીએલઓનું ગ્રુપ છે ને, એનો સ્ક્રીનશોટ વાયરલ થયો છે. જે રીતે મુખ્ય ચૂંટણી અધિકારી શ્રી કહી રહ્યા હતા કે બધા શાંતિથી કામ કરે છે, પણ દર્દ જોજો. આ માનનીય જિલ્લા મામલતદાર કોડીનાર, માનનીય જિલ્લા ચૂંટણી અધિકારી વર્સિસ કલેક્ટર સાહેબ રાતે 12 વાગ્યા સુધી માહિતી લેશે. સુપરવાઇઝરે મોડી રાત સુધી કામ કરવું પડશે. કેમ કામ કરવાનું મને સમજાવો ને. કેમ 12 વાગ્યા સુધી કામ કરવાનું? કે આયોજનમાં કમી છે? અને સ્વાભાવિક રીતે જ આ તણાવ હોય છે, આ તણાવ હોય છે. આ મેસેજ એની સાક્ષી પૂરે છે. આ સ્ક્રીનશોટ પણ વાયરલ થયેલો છે. અને હું ફરીથી કહું છું, જો આ જ પ્રકારની સ્થિતિ હોય તો વ્યવસ્થા સુધારવા વિશે વિચારવું પડશે. પ્રશાસને વિચારવું પડશે, ઓથોરિટીએ વિચારવું પડશે. બહુ બધા અધિકારીઓ, કર્મચારીઓ છે અલગ અલગ વિભાગના છે. બીજો કિસ્સો આવો દુઃખદ કપડવંત તાલુકાનો. નવાપુર પ્રાથમિક શાળાના આચાર્ય બીએલઓ રમેશભાઈ પરમારનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું. રમેશભાઈ મંગળવારે રાત્રે મતદાર યાદી સુધારણા કામગીરી કરીને ઘરે ઊંઘ્યા હતા. પખવાડિયાથી બીએલઓ કામગીરીના કારણે ડિપ્રેશનમાં હાર્ટ એટેક આવતા મોત થયું છે તેવો પરિવારજનોનો આરોપ છે. પરિવારજનોનું કહેવું છે કે બીએલઓની ફરજ માટે રમેશભાઈ 94 કિલોમીટરથી વધુ રોજ મુસાફરી કરતા હતા, રાત્રે ઉજાગરા થતા હતા. રમેશભાઈના પત્ની વિધવા બન્યા છે. 2 દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી છે. 2 દીકરીઓએ. હાર્ટ એટેકનું કારણ શું તું નથી જાણતો, પણ પરિવાર સ્પષ્ટ કહી રહ્યું છે કે એમની દોડધામ હતી. અમદાવાદની અંદર આજે આ જ પ્રકારની કામગીરી સાથે જોડાયેલા ફારૂકભાઈ શેખ, એમને પણ આ જ પ્રકારનો હૃદયરોગનો હુમલો થયો. સારવાર માટે ખસેડાયા છે. પરિવારજનો સ્પષ્ટ કહે છે કે બીએલઓની કામગીરી માટે ભારે દબાણ હતું. સવારથી લઈ મોડી રાત સુધી એમને કામ કરવું હતું. દાહોદ જિલ્લામાં સરની કામગીરી દરમિયાન બીએલઓની તબિયત લથડી. સાદેડા વર્ગ પ્રાથમિક શાળાના શિક્ષક બચુભાઈ ડામોર આજે સવારે સ્કૂલમાં જ તબિયત લથડતા બેહોશ થઈ ગયા. સારવાર માટે એમને પહોંચાડાયા છે. સારવાર ચાલી રહી છે. કુદરત એમને સ્વસ્થ કરે એવી તેમને પ્રાર્થના. જૂનાગઢની વાત કરી લો. જૂનાગઢ જિલ્લામાં સાંજે 6 વાગે શિક્ષિકાઓને બીએલઓની કામગીરી માટે હાજર થવા કહેવાયું. આ રાતના દ્રશ્યો છે. આ સૂર્યાસ્ત પછીના દ્રશ્યો છે. આ પાછળ જુઓ છો ને, લાઇટ છે, સૂર્યપ્રકાશ નથી. મારી શિક્ષિકા માતાઓ ત્યાંથી નીકળી રહી છે, આપ જોઈ શકો છો એ જગ્યાએથી. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે વ્યથા રજૂ કરી છે કે બીએલઓની કામગીરીમાં 90% શિક્ષકો જોડાયેલા છે. 8 વાગ્યાથી સતત ફિલ્ડમાં રહેવાનું, ફોર્મનું વિતરણ કરવાનું, ફોર્મનું એકત્રીકરણ કરવાનું. અનેક સમસ્યાઓ છે. હાઈ સ્પીડ ઇન્ટરનેટ ઉપલબ્ધ છે, એના કારણે ઝડપી ઓનલાઈન પ્રક્રિયા થાય એ પણ જરૂરી છે. પોર્ટલ પણ છે. હું જાજુ જાણતો નથી, આ વિશે જાણતો નથી, પણ હા હું એટલું માનું છું, વર્ક ડિસ્ટ્રીબ્યુશનમાં ક્યાંક તો તકલીફ છે તકલીફ. એટલે ચર્ચા કરવા માટે ડૉક્ટર CJ ચાવડાને જોડ્યા છે. ધારાસભ્ય છે બીજેપીના. દિગ્વિજયસિંહ જાડેજા છે, અધ્યક્ષ છે પ્રાથમિક શિક્ષક સંઘના. મિતેશભાઈ ભટ્ટ
પ્રદેશ અધ્યક્ષ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના. આપ ત્રણેય સાથે વાત કરું ને એ પહેલાં એક શિક્ષિકા બહેનનો વિડીયો આવ્યો છે ને એ જોઈ લઈએ. હાલ એસઆઈઆરની કામગીરીમાં બહેનોને રાત્રે 1:30 વાગે ફોન કરીને કહેવામાં આવે છે કે બેન અત્યારે સર્વર ચાલુ છે તો તું ઓનલાઈન કામગીરી કરવા માટે ઉઠ. આ શું યોગ્ય છે? તમે જ કહો કે આ શું યોગ્ય છે? રાત્રે 1:30 વાગે જ્યારે બહેનને ફોન કરીને કહેવામાં આવે કે બેન તું આ ઊભી થઈને આ કામ કર. શિક્ષકને એવું કહેવાની જરૂર જ નથી. શિક્ષકને માત્ર તમે કામગીરી સોંપો તો એ કામગીરી નિષ્ઠાથી જ કરે છે. એ હું દરેક શિક્ષક વતી કહું છું. પરંતુ પ્રોબ્લેમ ક્યાં છે? તો તંત્રને પ્રોબ્લેમ છે. તંત્રને પ્રોબ્લેમ એ છે કે જો શિક્ષક કામગીરી કરતાં સમય વધારે લેશે તો જે બાકી ફોર્મ વધશે ને એ એને અપલોડ કરવા પડશે અથવા તો એને ઓનલાઈન કરવાની ફરજ એના તંત્રને પડશે. આનો હું સખત વિરોધ કરું છું. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ તમામ બીએલઓ વતી આનો સખત વિરોધ કરે છે. ઓનલાઈન કામગીરીનું પ્રેશર સખત છે. ઘણા બધા શિક્ષકોની ફરિયાદ છે કે તેને મામલતદાર કચેરીએ બોલાવીને બેસાડીને ઓનલાઈન કામગીરી કરાવવામાં આવે છે. ત્યારે બીએલઓ પોતે બતાવે છે કે જુઓ સાહેબ સર્વર ડાઉન છે, સર્વર રાઉન્ડ ચકેડા ફરે છે. તો શું એ સર્વર ત્યાં ચકેડા બતાવવા માટે ત્યાં બોલાવવામાં આવે છે? તમારું સર્વર ડાઉન છે, શિક્ષકને એટલેથી લાંબા કરો છો. તાલુકા પ્લેસ હોય, જે મામલતદાર કચેરી હોય ત્યાં સુધી તમે એને લાંબા કરો છો તો એ ઓછામાં ઓછા 10 થી 12 કિલોમીટર તમે શિક્ષકને લાંબા કરો છો. અને તમે લાંબા નથી કરતા તો તમે એને ફોનથી વારંવાર પ્રેશર આપો છો કે કેટલા ફોર્મ અપલોડ થયા. તો ફોર્મ અપલોડ કેટલા થયા એનું પ્રેશર કેમ? અને આવા વચ્ચેના જેને કહેવાય કે વચ્ચેના તંત્રી અધિકારીઓ જે લોકો છે એનું આટલું બધું પ્રેશર કેમ? અને મારો બીએલઓ આટલો ડરે છે કેમ? મિતેશભાઈ, એક શિક્ષકે આત્મહત્યા કરી. હાલો. તમામ અશ્રુભીની આંસુએ એમને વિદાય પણ આપી. બીજી તરફ શિક્ષકો સન્માનિત પણ થયા, એમનું મોઢું મીઠું પણ થયું. થવું જોઈએ. દિવસ કદાચ આ ન વિચારવો જોઈએ, હકીકત છે. હું જાજી ટીકા કે આલોચના કરવા માગતો નથી, એટલે એમાં પડતો પણ નથી. જેમને કામ કર્યું એમને મોઢું મીઠું કર્યું, પણ જે કામ કરતો હતો એ શિક્ષક પણ તો આપણે ખોયો છે ને મિતેશભાઈ. મારે આપની પાસેથી સમજવું છે કયા પ્રકારનું તણાવ મારા શિક્ષકોને આવે છે. અને હું ફરીથી કહું છું, તમે સંગઠનોની તમારી જવાબદારી છે મોટાભાઈ. રાજનીતિ એક તરફ, બંને સંગઠનોની રાજનીતિ હશે, કોઈ શિક્ષકો તમને નહીં કહેતા હોય, પણ શિક્ષક પ્રત્યેની વફાદારી સંનિષ્ઠતા બીજી તરફ. કયા પ્રકારનો વર્કલોડ છે કે નથી? રોનકભાઈ, જી, ખૂબ જ વધારે પ્રમાણમાં તણાવની પરિસ્થિતિમાંથી સમગ્ર ગુજરાતના બીએલઓ અત્યારે પસાર થઈ રહ્યા છે. આખા ગુજરાતની અંદરથી જે હમણાં વૈશાલીબેને જે વાત કરી, આપણે જે વિડીયો ડિસ્પ્લે કર્યો, મહિલા મંત્રી શૈક્ષિક મહાસંઘ, એમના ઉપર અને સંગઠન ઉપર માતૃશક્તિના ઘણા બધા ફોન આવે છે કે અત્યાર સુધીમાં બીએલઓની કામગીરી હતી એ 10 થી 12 દિવસની હતી. હવે 365 દિવસ સુધી આપણે કામગીરી કરવી પડે. આ કામગીરી કરવાની, ફિલ્ડમાં કામ કરવાનું, બૂથ લેવલ ઓફિસર ફક્ત નામનું રહી ગયું છે. ગુજરાતના બૂથ લેવલ ઓફિસરને પટાવાળાથી પણ નીચી કક્ષાનું કામ કરવાનું પડી રહ્યું છે. એટલે ફિલ્ડમાં ફરવાનું દિવસ દરમિયાન, ફોર્મ કલેક્ટ કરવાના, અને પછી આદેશ આવે કે 8 વાગે તમે હાજર થઈ જાઓ, સવારે 6 વાગ્યા સુધી તમારે બેસીને 200 ફોર્મ અપલોડ કરવાના છે. મૂળ જ્યારે ગુજરાત રાજ્યની અંદર કે ભારતની અંદર જ્યારે વાત થઈ એ વખતે ઓનલાઈન ફોર્મ કરવાની પ્રક્રિયામાં 25 થી વધારે ફોર્મ કરવાના નથી એવું કહેવામાં આવેલું. પાછળથી આવા આપણને આદેશ કરવામાં આવે, એમને ધમકાવવામાં આવે, એકદમ ઘટિયા ભાષાની અંદર એ લોકોને સૂચના આપવામાં આવે, અને એના કારણે જ શિક્ષકો શિક્ષણ સાથે જોડાયેલા છે, લાગણી સભર છે, એમને શિક્ષણ સાથે લેવા દેવા છે. અને આની અંદર જ્યારે અધિકારી દ્વારા એમને આવી રીતે દબાણ કરવામાં આવે એ વખત ખૂબ જ તણાવની સ્થિતિ છે. અને બીજું કે તમે જે કીધું એ પ્રમાણે કે ચૂંટણી પંચ કે જે કોઈ પણ તંત્ર છે એ આયોજનની અંદર કોઈક જગ્યાએ થાપ ખાઈ ગયું એવું મને લાગે છે. કેમ કે આ ફોર્મ જ્યારે તમે પહેલી વખતે જુઓ તો એસઆઈઆર શું છે ને એ આપણે એમને કહેવું પડે. અને એ એસઆઈઆર કેસ એટલે સમજાવવાની જે પ્રક્રિયા છે, અને સમજાવવાની પ્રક્રિયા છે એની અંદર જ સમય વધારે જાય છે. ફોર્મ ભરીને પાછો આવે એની અંદર વાર લાગે, અને એ સમય દરમિયાન જો આવું પ્રેશર ઊભું કરવામાં આવે, આના કારણે શિક્ષકો છે પૂરેપૂરા ડિપ્રેશનની અંદર કામ કરી રહેલા છે. અને સમગ્ર ગુજરાતની અંદર મોટા પ્રમાણમાં આક્રોશ આપણને જોવા મળે છે. મિતેશભાઈ, આ જે બીએલઓ છે,
મને કોઈએ કહ્યું, હું પૂરું જાણતો નથી, કે બીએલઓના ટેલિફોન નંબર લખવામાં આવે છે. બીએલઓ મહિલાઓ હોય છે, કેટલાક લોકો મહિલાઓને હેરાન કરે છે. આવું મારું કોઈ ધ્યાનમાં લાવ્યું છે? ખરેખર આમાં સચ્ચાઈ છે કે એવું નથી? આમાં ભૂતકાળમાં જ્યારે આવા પ્રશ્નો બન્યા હતા એ વખતે શૈક્ષિક મહાસંઘે દરેક કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. એમાં માતૃશક્તિ મોટા પ્રમાણમાં ઉપસ્થિત રહેલા અને એમણે આ જ ફરિયાદ કરેલી હતી કે 1200 થી 1500 વ્યક્તિઓને એમના ફોન નંબર આપી દેવામાં આવે. એની અંદર એ જે ફોન આવે છે, કોણ ફોન કરે છે ખબર નથી હોતી. મોડી રાત્રે પણ એમને ફોન આવે અને અમુક જે પ્રશ્નો એમને પૂછવામાં આવે છે એ ખરેખર બીએલઓની કામગીરી લગતા હોતા નથી. અને એવા સંજોગોની અંદર જયારે પરિવારની સાથે રહેતા હોય, મોડી રાતે આવા ફોન આવે, બરાબર, અને જેને સંલગ્ન નથી એવા ફોન કરી અને એ લોકોને એક માનસિક રીતે વિતાડવાની પ્રવૃત્તિ અમુક લોકો દ્વારા કરવામાં આવે છે. અમને પણ ધ્યાન પર આવેલું છે અને એના માટે એ આપણે કલેક્ટરશ્રીને જાણ પણ કરી છે કે તમારા અમારા ફોન નંબર છે એ વ્યક્તિગત ફોન નંબર છે અને એને આ રીતે જાહેરમાં ન મૂકવા જોઈએ. અને ખાસ કરીને માતૃશક્તિના તો નહીં જ. આપનો ખૂબ ખૂબ આભાર. મારી સાથે દિગ્વિજયસિંહ જોડાયા છે. દિગ્વિજયસિંહજી, આપ મુખ્ય ચૂંટણી અધિકારીના કાર્યાલય ઉપર ગયેલા, તમારા સંગઠને પણ રજૂઆત કરી, તમે લોકોએ શું રજૂઆત કરી અને તમને શું વિશ્વાસ આપવામાં આવ્યો છે, અને કોડીનારવાળા કિસ્સામાં સચ્ચાઈ છે શું? રોનકભાઈ, આપને આપના માધ્યમથી અનેક ડિબેટો કરીને સરકાર સુધી આ વાત પહોંચાડવા માટે તમે પણ પ્રયત્ન કરેલ છે કે જે શિક્ષકોને જે કામગીરી સોંપવામાં આવેલી છે 80 થી 90% અત્યારે પ્રાથમિક શિક્ષકોને જ્યારે આમાં રોકવામાં આવ્યા છે અને આજે શિક્ષકોને જે માનસિક સ્ટ્રેસ અને તણાવની વચ્ચે જ્યારે શિક્ષકો કામ કરી રહ્યા છે અને આજે જે દુઃખદ ઘટના બની અને એ દુઃખદ ઘટનામાં કોડીનારના શિક્ષકે જ્યારે સુસાઇડ કરી અને સુસાઇડ નોટ લખેલી છે ત્યારે અગાઉ જે શિક્ષકને એટેક આવ્યા ત્યારે અનેક પ્રકારની વાતો કરતા હતા કે ભાઈ આ કોઈ બીજા કારણસર હોય, આ છે. આજે આપ જોઈએ છીએ કે 16 દિવસમાં આખા દેશમાં 28 મારા પરિવારના શિક્ષકો ગુમાવ્યા છે. આજે ગુજરાતની અંદર આ શિક્ષક સુસાઇડ સિવાયના 3 શિક્ષકોને એટેક આવેલ છે. એ પણ આપણે ખેડાની અંદર કપડવંજ, સાબરકાંઠા અને આ રીતે જે શિક્ષકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને 2 શિક્ષકો આજે અમદાવાદ અને દાહોદ એને પણ એટેક આવેલ છે અને તાપીના કલ્પનાબેન શિક્ષિકાબેન એટેકમાં પણ અવસાન પામેલ છે. તો 4 અત્યારે મારા પરિવારના શિક્ષકોનો જીવ આ કામગીરીમાં ગયો છે. અમે આજે ચૂંટણી પંચના અધ્યક્ષશ્રીને આ બાબતે લેખિત રજૂઆત કરી અને જે મુશ્કેલીઓ પડે છે અને જે તકલીફ છે, જે ઓનલાઈનની સાઇટ ચાલતી નથી અને જે કામગીરીના ફોર્મો છે એ જે તે વાલીઓ દ્વારા જે ભરાઈને પાછા આવવા જોઈએ એ પણ નથી આવતા. સતત ફોન કરી ત્રાસ આપી, નોટિસો આપી, ધરપકડની વાત કરવાની, સસ્પેન્ડ કરવાની, ડિસમિસ કરવાની. હું પહેલાં મારા 2 લાખ પરિવારને કહું છું, કદાચ સસ્પેન્ડ ડિસમિસ ગમે એ કરે, તમારા પરિવારને, તમારા બાળકો, તમારા પત્નીની પણ વિચાર કરી આ વિચાર તમને જ્યારે સાહેબ કોઈને પોતાનો જીવ દેવાનો વિચાર ક્યારે આવે, એને એ પોતે અતિ મુશ્કેલીમાં અતિ ત્રાસ હોય ત્યારે જ આ વ્યક્તિને આ વિચાર આવે. આજે અમે ઓનલાઈનમાં જે ખામીઓ છે એ બાબતે વાત કરી છે. એના પરિવારને 1 કરોડની સહાય આપવા માટેની વાત કરી છે. આની સમય મર્યાદા છે વધારવામાં આવે અને શિક્ષકો સિવાય અન્ય કેડરની આની અંદર સમાવેશ કરવામાં આવે. જ્યારે આ શિક્ષકોને હું ખાનગી શાળાઓમાં કદાચ જે લોકો પાસે પૈસા જેના બાળકો ભણતા હશે, મારા ગરીબ ઘરના બાળકો જેના વાલીઓને પણ ખબર નથી કે મારું બાળક કયા ધોરણમાં ભણે, આજે દાહોદના પંચમહાલ વિસ્તારના 37 શાળાના 100% શિક્ષકોના ઓર્ડર કરવામાં આવ્યા. અમે બંને મંત્રીશ્રીઓને રજૂઆત કરી હતી, શિક્ષણ મંત્રીશ્રીને, ચૂંટણી પંચને અને વિભાગને, કે આ બાબતે ધરપકડો કરવામાં આવે છે, નોટિસો દેવામાં આવે છે, રાતે બહેનોને બેસાડવામાં આવે છે, રાતના 10-10, 12-12 વાગે બહેનોને બોલાવીને આ કામગીરી કરવામાં આવે છે. આનો આજે અમે ચૂંટણી પંચને લેખિત રજૂઆત કરી છે. માનનીય ચૂંટણી અધ્યક્ષે શુક્લા સાહેબે અમને કીધું છે કે અમે જે રાતે જે જગ્યાએ બોલાવે છે આની માટેની તાત્કાલિક કલેક્ટરને વીસી કરીને સૂચના આપશું.
અને જે કુટુંબ સહાય છે એના માટે અમે રાજ્ય ચૂંટણી પંચ છે આગળ ચર્ચા કરી જી, અને જી. મુખ્યમંત્રી શ્રી સહાય મળે એનો માનનીય શિક્ષણ મંત્રી શ્રીના હું આ તકે આભાર માનીશ કે એ તાત્કાલિક એના પરિવાર પાસે પહોંચીને સાંત્વના એ જવાનું હોય, આપવા મોટાભાઈ અમારા જવાનું જ હોય. પ્રમુખ હરિભાઈ વાળા સાંભળો ને. અને જિલ્લા સંઘના બાપુ પ્રમુખ બાપુ એના અભિનંદન પરિવાર પાસે જે જો ગયા અને અભિનંદન મંત્રીશ્રી બાપુ જ્યારે બાપુ પહેલું કહી દઉં, આ અભિનંદન માટેનું પ્લેટફોર્મ નથી. શિક્ષણ મંત્રીનો વિસ્તાર હતો એમને જવાનું જ હોય, કોઈ અભિનંદન ના હોય, એમની ફરજ હતી. શેના માટે અભિનંદન? આવું ના કરશો. શિક્ષકોને આ તકલીફ હતી, ક્યારે આવ્યા હતા શિક્ષણ મંત્રી પહેલા? આજે આજ પહેલા આવ્યા હતા, એમનો એના- વિસ્તાર હતો, જાય એના- સારું કર્યું. એના પરિવાર- આવકારી ઓકે, અભિનંદન ના આપશો, અભિનંદન ના આપશો, એના આવકારી. પરિવાર તરીકે એનો વિસ્તાર છે આ તો અભિનંદન ના હોય, આવકાર હોઈ શકે. એના- આવકારી હું બરાબર, આ તમારી ગયા વાત સાથે સમજ છું. બાકી અભિનંદન માટેનું આ હું પ્લેટફોર્મ આપની નથી વાત સાહેબ. સાથે સમજ છું આપની અને એ જ કરશો ને બાપુ. તો હું ફરીથી કહું છું, આપણા જો આ માધ્યમના પદ્ધતિ જેમ નહીં હું વાત આ પદ્ધતિ કરું નહીં સુધારો ને બાપુ, તો તમારા શિક્ષકોના સવાલો ક્યારેય ઉભા દૂર નહીં થાય. અભિનંદનમાં જ બધું દાટ વળેલો. માફ કરજો, આ મુદ્દા આજે પૂરતું નથી કહેતો. સરકાર સંગઠન જ્યારે ચલાવો અહીંયા તમે, આ બરાબર. અભિનંદન શેના વારંવાર માટે? રજૂઆત કરવા હું એમના જે સરકારે અત્યારે તાત્કાલિક જી. એના પરિવાર પાસે ગયા છે એને આપણે આવકારી, આવકારી ઓકે. છે. આપની જે જી. વાત છે એની સાથે હું સંમત છું. જ્યારે આજે સમગ્ર ગુજરાતની જી, જે સર. ઘટના બની છે એ દુઃખદ ઘટના છે અને જે શિક્ષકો ઉપર આવી પડેલા જી. અને જ્યારે રાતના 3-3 વાગે જ્યારે આ પરિવારના બહેનોને બોલાવવામાં જી. આવે અને એ જે માનસિક ત્રાસ જી, દેવામાં આવે, બાપુ. નોટિસો દેવામાં આવે, આ જે પ્રક્રિયા છે એ ખૂબ જ જી, ગંભીર જી, બાપુ. પ્રક્રિયા છે. બિલકુલ. અને ખાસ કરીને જ્યારે આજે 4 શિક્ષકો જીવ આપે, બાપુ, આનાથી સમયનો- અમે સરકારને કહેવા માંગી છીએ કે આ BLOની 300-500 ચાલતી પ્રક્રિયા જી, હોય તો આ પ્રક્રિયા માટે વૈકલ્પિક વ્યવસ્થા બાપુ, થવી સમયનો જોઈએ. અભાવ છે. અને જે બાળકોના શિક્ષણની સાથે શિક્ષકો કામગીરી કરવા માટે બંધાયેલા છે, બિલકુલ. પણ જ્યારે શિક્ષકોને આ રીતે સમય કોઈ કામ કરવા માટેની સમય મર્યાદા હોય બાપુ, તો સમયનો- રાતે તમે દિવસ આખો કામ કરે ને બિલકુલ. રાતે બબે બાપુ, 3-3 સમયનો વાગ્યા અભાવ સુધી છે. બોલાવવામાં આવે. જી, જી, બાપુ, આ બિલકુલ સમયનો અભાવ છે. યોગ્ય નથી. તાત્કાલિક જી, જી. આના માટે ફક્ત સરકાર બિલકુલ. વિચારે નહીં પણ આના માટે બિલકુલ. સરકાર નક્કર પરિણામ બિલકુલ. મળે બાપુ, સમયનો અને અભાવ છે. નક્કર નિર્ણય કરીને શિક્ષકોને જી, જી. અને ન્યાય મળે એના માટે અમારી માગણી છે. ચાવડા સાહેબ મારી સાથે જોડાયા. ચાવડા સાહેબ, આપ તો ડેપ્યુટી કલેક્ટર રહી ચૂક્યા છો. મેં આ મામલતદારનો મેસેજ જોયો. આને કેવી રીતે મૂલવું મને સમજ નહીં પડતી. મારી જોડે શબ્દો પણ નથી ને જ્ઞાન પણ નથી, અને એડમિનિસ્ટ્રેશનને નહીં જાણતો અને ચૂંટણી પંચના અધિકારો શું, કમિશનરના પાવર શું નહીં જાણતો સાહેબ. હું એટલું જાણું છું, મારા એક શિક્ષકનો જીવ ગયો. ચાવડા સાહેબ, ચાવડા સાહેબ, અવાજ નથી જી ચાવડા સાહેબ, જી 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 બોલો બોલો ચાવડા સાહેબ, આનું સારું નક્કી આવે છે, અવાજ આવે છે. આનું સોલ્યુશન શું ચાવડા સાહેબ? આમાં મેં નાયબ કલેક્ટર તરીકે પણ સેવા બજાવી છે અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તરીકે પણ ફરજ બજાવી છે. શિક્ષક મારફતે રાષ્ટ્રીય જેટલા કામો આવે છે એ લેવામાં આવે છે એટલા માટે કે શિક્ષક છે એને પહેલેથી જ બહુ પવિત્ર, પ્રમાણિક અને ઝીણવટથી ખંતપૂર્વક કામ કરતો કર્મચારી ગણવામાં આવે છે અને એની પ્રશંસા અને એ આપણે કરતા પણ હોઈએ છીએ અને એ આપણા ગુરુજન પ્રમાણે છે. હવે જ્યારે કામગીરી સોંપવામાં આવે છે ત્યારે સમય મર્યાદા ચૂંટણી પંચની નિર્ધારિત હોય છે. એ વાત સાચી છે કે 4 નવેમ્બરથી શરૂ થઈને 4 ડિસેમ્બર સુધીમાં આ ફોર્મ પરત આવી જાય અને ડિજિટાઇઝેશનનો જમાનો છે એટલે એનું ડિજિટાઇઝેશન થઈ જાય એના માટેની આ કામગીરી છે. આમ જોવા જઈએ તો 55,000 જેટલા આપણા બૂથ છે ગુજરાતમાં અને 55,000 જેટલા લગભગ એની આસપાસ BLOની નિમણૂક થઈ હોય છે. BLO પર એની સાથે કેટલીક જગ્યાએ BLA આસિસ્ટન્ટ પણ મૂકવામાં આવ્યા હોય છે અને સુપરવાઇઝર હોય છે. BLO સુપરવાઇઝર અને ERO અને RO આ બધી કામગીરી છે રેવન્યુ તંત્ર દ્વારા નાયબ મામલતદારો, મામલતદાર, TDO અને નાયબ કલેક્ટર અને કલેક્ટર મારફત કરવામાં આવતી હોય છે. જે મેઇન કામ છે એ BLOનું છે કારણ કે ફિલ્ડમાં જવાનું છે. 1,000 મતદારો બૂથમાં 1,000 મતદારો એટલે 250 જેટલા ઘર હોય એ 250 મકાનોમાં ઘેર ઘેર જઈને પહેલાં તો ફોર્મનું વિતરણ કરવાનું છે. એ ફોર્મનું વિતરણ લગભગ આખા રાજ્યમાં 100% કર્યું એટલે અભિનંદનને પાત્ર છે સમય મર્યાદામાં. હવે દરરોજના 50 ફોર્મ કલેક્ટ કરવાના છે
એટલે અરજદાર મતદાર જે રિવિઝન થઈ રહ્યું છે, મતદાર પોતાના ફોટા સાથે અથવા કયા કેટર એમાં આવે છે, બીમાં આવે છે, સીમાં આવે છે, ડીમાં આવે છે, ઈમાં આવે છે, એ વર્ગીકરણ થયા મુજબ એ ફોર્મ ભરીને આપે, એ કલેક્ટ કરીને ફોર્મ 50 કલેક્ટ કરવાનું કામ તો કરે છે. લગભગ આખા રાજ્યમાં એ કોઈ જગ્યાએ ફરિયાદ નથી. પરંતુ જે પ્રશ્ન આવે છે એ ડિજિટાઇઝેશનનો આવે છે. એ ડિજિટાઇઝેશનમાં બધા જ એકી સાથે સર્વર ઉપર આ ડાઉનલોડ કરતા હોય એટલે સર્વર ડાઉન થતું હોય છે. એટલે હું માનું ત્યાં સુધી આ ટેકનિકલ ડિજિટાઇઝેશન કરવાના કારણે સર્વર ડાઉન થાય એટલે 6 વાગ્યા સુધી બધા જ બીએલઓ આ કામગીરી કરતા હોય એટલે સર્વર કામગીરી ધીમું કરતું હોય. એટલે 6 વાગ્યા પછી, 7 વાગ્યા પછી, કેટલાકને 8 વાગ્યા પછી જેના ન થયા એનું ફોલોઅપ મામલતદાર કચેરી જે ઈઆરઓ છે એની ટીમ છે, જે સુપરવાઇઝરો છે એમને દ્વારા થતું હશે. પણ મોટાભાગે 8 વાગ્યા સુધીમાં એ કામ થઈ જવું જોઈએ. ભાગ્યે જ એકાદ બે હોય તો બીજા દિવસે કરે, એમાં શું. પણ રાત્રે 12 વાગ્યા પછી કે 11 વાગ્યા પછી એ સંદેશો કોઈ મામલતદાર કે કરતા હોય તો એ ખોટું છે, નહીં કરવો જોઈએ. હું પોતે પણ માનું છું. આજે 50 ફોર્મ કલેક્ટ કરી દીધા છે, એમાંથી 25-30 થઈ ગયા ડાઉનલોડ, બીજા રહી ગયા છે તો બીજા દિવસે કરશે. કારણ કે એને જે શિક્ષક એવા પ્રમાણિક અને ખંતેલી વ્યક્તિ છે કે એને જે કામ જે સમય મર્યાદામાં સોંપ્યું છે કરવાના જ. ફક્ત જે ખામી છે ડિજિટાઇઝેશનની અને સર્વર ડાઉનની છે. એટલે મામલતદાર ઈઆરઓ કે જે કોઈ કામ કરતા હોય એ માનવતા, અને જે આના કારણે આ પ્રેશરમાં કેટલાક સેન્સિટિવ આપણા કર્મચારીઓ, શિક્ષકોએ જાન ગુમાવ્યા, એના પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું, દુઃખ પણ વ્યક્ત કરું છું. અને એના કુટુંબજનો પર આપત્તિ આવી છે એના માટે ભગવાન સહન કરવાની શક્તિ આપે. આ એક રાષ્ટ્રીય કાર્યક્રમ છે અને રાષ્ટ્ર ભાવનાનો પણ કાર્યક્રમ સાથે સાથે છે. અને એટલે એ આપણે જેટલી એકબીજાના સહકારથી જેટલો વહેલો પૂર્ણ કરીએ એ જે પવિત્ર મતદાન થાય, પવિત્ર લોકશાહી જળવાય, પવિત્ર નિષ્પક્ષ ચૂંટણીઓ થઈ શકે, ખોટા ડુપ્લિકેટ મતદારો હોય તો દૂર થઈ શકે. જે આપે કહ્યું એમ બાંગ્લાદેશ કે બીજા કોઈ દેશના આવીને મતદાર ન બની જાય એની કાળજી રાખે. કામ પવિત્ર છે, લોકશાહી માટે બહુ પવિત્ર કામ છે. અને પવિત્ર કામગીરીમાં શિક્ષકો પવિત્ર રીતે કામગીરી કરી રહ્યા છે. પણ ક્યાંક આવા કિસ્સાઓ બને એમાં તપાસ પણ થવી જોઈએ અને એના અનુસંધાને યોગ્ય કાર્યવાહી થાય એવું સરકારને 100% ભલામણ કરી. ચાવડા સાહેબ, આપ ભલામણ કરજો, કારણ કે આપની ભલામણ મનાશે. આપ બધું સિસ્ટમ જાણો છો. હું તો અજ્ઞાની માણસ છું, મારું હૃદય કાપતું હતું. હું પ્રમાણિકતાથી કહું તો 2-3 દિવસ પહેલાં હું એવું માનતો હતો કે શિક્ષકની જવાબદારી કામ કરે એમાં ખોટું છું. પણ પછી આ બધું જાણ્યું, રાત્રે 12 વાગ્યાના મેસેજ, આ પ્રકારના ફોટા, ત્યારે થયું કે નહીં. ભલે હું જાજુ જાણતો નથી પણ જે જાણું છું તો બોલવું જોઈએ. અપેક્ષા રાખું છું, જો મુખ્ય ચૂંટણી અધિકારીશ્રી સાથે મારો સંપર્ક નથી થઈ શક્યો, આપ અધિકારી છો, આપ સંપર્ક થાય તો મહેરબાની કરીને કહેજો મારા શિક્ષક સાથે આ પ્રકારનું વર્તન ન થાય. અને રહી વાત સર્વરની, આયોજન કરવાની જવાબદારી એ વિભાગની છે. કેવી રીતે કરવું, કેવું સર્વર ડેવલપ કરવું એ વિભાગની છે. ફરી એકવાર કહીશ, જે પણ થયું એ ખોટું થયું છે. આપણે ગુરુ ગુમાવી રહ્યા છીએ. એ પરિવારનો સહારો ગુમાવી રહ્યો છે, મોભી ગુમાવી રહ્યા છે. ચૂંટણી યાદી બનવી જોઈએ, પવિત્ર ભાવે બનવી જોઈએ. મારા શિક્ષક પવિત્ર ભાવે કામ કરે જ છે તો શિક્ષકો સાથે પણ પવિત્રતા સાથે જ વર્તણૂક થવી જોઈએ, એ કોઈ પણ અધિકારી કહેતા હોય. હું ફરીથી કહું છું, ઇલેક્શન કમિશન સંવૈધાનિક સંસ્થા છે, રાજકીય સંસ્થા નથી. હું જાજુ એના અધિકાર ક્ષેત્ર વિશે જાણતો નથી, પણ દેશના એક દીકરા તરીકે જે દિલમાં આવ્યું એ બોલ્યો છું. જેમને મોઢું મીઠું કર્યું એમને કદાચ મારી વાત કડવી લાગી હશે, પણ મને એનો ક્યારે, આજે નહીં, ક્યારે કોઈ અફસોસ નહીં રહે. મને અફસોસ છે મારા શિક્ષકો ગુમાવ્યાનો.